ડોક્ટર નિકુલ આપની પાસે આવવા માંગીશ। ફી વધારો કરવામાં આવ્યો છે, એના ઉપર ડોક્ટર કમલેશ દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે બજેટનો ઇશ્યુ છે અને કારણોસર, શું કહેશો તમે? આ તો ટ્રેલર છે, પિક્ચર હજી બાકી છે। કારણ કે તમે જુઓ કે ઘણી બધી જે ગ્રાન્ટીન એડ ગવર્મેન્ટ કોલેજો હોય, શાળા હોય કે સ્કૂલો હોય, જે બધીનું પરિસ્થિતિ આજે આપણે જોઈ શકીએ છીએ, તો એના પરિસ્થિતિ શું છે આપણને ખબર છે। સરકાર એવું કહે છે બધાને કે આત્મનિર્ભર બનો, તો લોકો સમજતા નથી સરકારની વાતને કે આત્મનિર્ભર બનવાનું એટલે શું વસ્તુ કહેવા માંગે છે। તમે જાતે ફી ભરો, જાતે ભણો, જાતે જ બધું કરો, પણ તેમ છતાં બી લોકો સરકાર પાસે આશા રાખી રહ્યા છે। અને આપણા ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા મિત્ર ખૂબ સરસ રીતે આવીને બોલે છે કે સરકારની સક્ષમતા નથી કે કોઈ બી ગવર્મેન્ટ મેડિકલ કોલેજ એ ખોલી શકે। 1995 પછી સરકારે પોતે સ્વીકાર્યું છે કે ગવર્મેન્ટ મેડિકલ કોલેજ એક બી ખુલી જ નથી। એનો મતલબ એ બતાવે છે કે 1995 પછી ભારતીય જનતા પાર્ટીની સરકાર છે એને કોઈ રસ છે જ નહીં ગવર્મેન્ટ કોલેજો ખોલવામાં। એમને ફક્ત ને ફક્ત પ્રાઇવેટાઇઝેશનને આગળ વધારવામાં રસ છે, આત્મનિર્ભર બનાવવામાં રસ છે। હવે વાત કરીએ પ્રોફેસરો નથી મળતા, કોલેજોમાં આસિસ્ટન્ટ પ્રોફેસર નથી મળતા એવું મારા મિત્ર ક્લેમ કરી રહ્યા હતા, તો હું એમને કહેવા માંગીશ કે છેલ્લા 20-20, 25-25 વર્ષથી જે રીતના બધું ચાલી રહ્યું છે તો નથી મળી રહ્યું નથી, તમારે ભરતી જ નથી કરવી। એ ભરતી થાય તો આગળની વસ્તુ બને ને। અને હવે વાત કરીએ જીએમઆરએસ, તો જીએમઆરએસ તો સ્ટેટહુડનો સ્ટેટ લિસ્ટનો સબ્જેક્ટ છે। તમે ગુજરાત સરકાર દ્વારાનું સાહસ છે, તો એની જે બી સત્તા છે એ બધી તમારી પાસે છે। ટ્રસ્ટ બનાવી અને ટ્રસ્ટને પ્રોફિટેબલ બનાવવાની જે વાતચીત કરી એ બી ખૂબ દુઃખદ વાત છે। મારા મિત્રએ કીધું કે કોઈ બી જાતના નફા નથી થતા, નુકસાન થઈ રહ્યું છે। શું? અરે સાંભળો તો ખરી યાર મિત્ર, સાંભળો તો ખરી, સાંભળો તો ખરી। તમે કીધું નુકસાન થઈ રહ્યું છે, તમે કીધું નુકસાન થઈ રહ્યું છે એવું બોલ્યા તમે હમણાં એવું કીધું કે તમે પેલા જે બોલ્યા એના પર હું બોલી રહ્યો છું। તમારી કેન્દ્ર સરકાર હતી ને ભાઈ, કોંગ્રેસની કેન્દ્ર સરકાર। તમે સ્વીકારો ને કે ગવર્મેન્ટ મેડિકલ કોલેજ બનાવી તમે 1995 પછી 2009 સુધી 1995 પછી ગવર્મેન્ટ મેડિકલ કોલેજ બનાવી કે નહીં? હા કે ના? એક જ મિનિટ ગવર્મેન્ટ મેડિકલ કોલેજ બનાવી કે નહીં? એક પણ મેડિકલ કોલેજ તમે કેમ ના બનાવી? આ જો વચ્ચે બોલે છે, ગુજરાતની જનતાને જણાવતા મને આનંદ થાય છે કે પોતાની નિષ્ફળતા છુપાવવા માટે થઈ અને જોરથી બોલવાની જે આદત છે એ ફક્ત ને ફક્ત ભારતીય જનતા પાર્ટી ડોક્ટર કમલેશ એક જ મિનિટ રોકવા માંગીશ।